જામનગરના જૈન સમાજ દ્વારા શ્રુત સ્થવીર જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજના આગામી 19 જાન્યુઆરીએ જામનગરના દેવબાગ જૈન ઉપાશ્રય ખાતે એક ત્રિવેણી મહોત્સવનું કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજની વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે જૈન સમાજમાં જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજે મેળવેલી શ્રુત સ્થવીરની પદવી આચાર્ય સમકક્ષ છે। ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજ ભાવનગર કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર છે। તેઓએ એમકોમ અને એમએડ ડિગ્રી મેળવી છે। આ ઉપરાંત તેઓ પીએચડીની ડિગ્રી પણ ધરાવે છે। મહારાજશ્રીએ 45 વર્ષની જૈન દીક્ષા લીધી છે। મહારાજશ્રીએ 5 રાજ્યોમાં 37,000 કિલોમીટરની પદયાત્રા કરી છે। આ 45 વર્ષ દરમિયાન 774 પુસ્તકોનું સર્જન કર્યું છે। આજે મહારાજશ્રીની ઉંમર 71 વર્ષની છે, છતાં પણ તેમની સાદગી અને તાજગી નવી પેઢીને શરમાવે તેવી છે। મહારાજશ્રીએ જૈન સમાજ ધર્મનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે। તેઓએ હજારો જૈન પુસ્તકો વાંચ્યા છે। 19મી જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા ત્રિવેણી મહોત્સવમાં 200 પેજના 40 પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે। તેમજ દેશ વિદેશમાં વસતા જૈન સમાજના ભાઈઓ બહેનો ઘર બેઠા જૈન ધર્મ અંગે વધુ જાણી શકે તેવા શુભ હેતુથી મહારાજશ્રીએ સર્જન કરેલા પુસ્તકોની વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવશે। આ વેબસાઇટનું નામ deepratnasagar.org રાખવામાં આવ્યું છે। આ વેબસાઇટમાં મહારાજશ્રીએ સર્જન કરેલ 774 જેટલા પુસ્તકોને અપલોડ કરવામાં આવ્યા છે, જેમાં દરેક લોકો જૈન સમાજના પુસ્તકો વાંચી શકશે તથા ડાઉનલોડ કરી શકશે। આ ઉપરાંત જૈન શાસ્ત્રના છૂટાછવાયા શાસ્ત્રને એક નેજા હેઠળ એક જ પ્રકારની પદ્ધતિથી એક જ સ્થાને મળી રહે તે માટે આગમસૂત્ર સટીકમ પુસ્તક લખવાનું છે, જેમાં 12,500 પેજ હોય। લખવા માટે 3.5 થી 4 વર્ષનો સમય લાગશે। આ સટીકમ પુસ્તક અંગે પણ આ ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવશે। કલ્યાણજી મંદિર પાસે આવેલ દેવબાગ જૈન ઉપાશ્રય ખાતે 19 જાન્યુઆરીએ યોજાનારા ત્રિવેણી મહોત્સવમાં જામનગર સહિત આજુબાજુના જૈન સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। આ ત્રિવેણી મહોત્સવ અંગે જૈન સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી નરદેવ સાગર સુરીશ્વરજી મહારાજે પોતાના સ્વહાથે લખાયેલા પત્ર દ્વારા ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજને આરસી વચન પાઠવ્યા છે। ખાસ કરીને ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજ જૈન સમાજમાં ધર્મગુરુ તરીકે આગવું સ્થાન ધરાવે છે। 1981માં જામનગરના આ પનોતા પુત્રએ સંસાર ત્યાગીને જૈન સાધુ થયેલા મુનિ ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજનું આજે સાનું સ્વયં જીવન 45મું વર્ષ ચાલી રહ્યું છે। 1984ના અંત ભાગથી તેઓની લેખન અને પ્રકાશન યાત્રા શરૂ થઈ હતી, જે આજ સુધી અવિરત ચાલુ રહી છે। મુનિ ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજના અત્યાર સુધીમાં 774 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં 87 પુસ્તકો સાહિત્યના અને 687 જૈન ધર્મના મુખ્ય આગમશાસ્ત્રના છે। પુસ્તકરૂપી મહાતપ અંગે તેઓએ જણાવ્યું હતું કે જૈન આગમ એ સંસ્કૃત ભાષામાં હોય તેનો અભ્યાસ બહુ જ મુશ્કેલ છે, પરંતુ જૈનિઝમનો એ પાયો છે। આથી જૈન આગમશાસ્ત્રનો તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો છે। આ ત્રિવેણી મહોત્સવના કાર્યક્રમને લઈને જૈન સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાની મહારાજશ્રીની મુલાકાત સમયે બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ ઓફિસર અશ્વિન કપાસી હાજર રહ્યા હતા। મહારાજશ્રીએ જયેશભાઈ રૂપારેલિયાને આ ત્રિવેણી મહોત્સવ અને જૈન ધર્મ વિશે ઘણી જ મહત્વના સવાલોના જવાબો આપ્યા હતા, જેમાં મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરના જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજને મળવા આવ્યા છે, અને ખાસ કરીને જે પ્રમાણે એમનો જે ઉત્સાહ છે, એમની જે લાગણી છે જૈન સમાજ પ્રત્યે, એ પણ એક આવકારદાયક છે અને ખરેખર ધન્યવાદને પાત્ર છે। એટલે અમે લોકો પણ આ બાબતથી પ્રભાવિત છીએ, અને ખાસ કરીને જૈન મુનિ સાહેબનો આપણે પરિચય મેળવીએ તો એમને એ ભૂતપૂર્વ પ્રોફેસર છે, અને ખાસ કરીને છેલ્લા 45 વર્ષથી એમને આ જૈનની અંદર દીક્ષા લીધી છે, અને ખાસ કરીને એમકોમ અને બીએડ એમાં પીએચડી પણ કરેલી છે, 3 ડિગ્રી ધરાવે છે, અને ખાસ કરીને ભાવનગરના ભૂતપૂર્વ પ્રોફેસર તરીકે એમણે સેવા પણ આપી છે। અને ખાસ કરીને વાત કરીએ તો લગભગ 37,000 કિલોમીટરની પદયાત્રા પણ કરી છે, ખાસ કરીને 5 રાજ્યોમાં કરી છે। માત્ર જૈન સમાજનો ઉદ્ધાર કેમ થાય, એ લોકોને કઈ ટાઈપનું માર્ગદર્શન મળે, એ બાબતને કઈ ટાઈપનું નોલેજ મળે, એ બાબતમાં એ સતત ચિંતન કરતા હોય છે। અને એના માટે જ એ આવતા દિવસોમાં એટલે કે 19 જાન્યુઆરીએ એક ત્રિવેણી મહોત્સવના કાર્યક્રમનું એમને આયોજન કર્યું છે, અને એના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ થવાનો છે। પણ કાર્યક્રમ પણ એક લોકોને સંસ્કાર મળે, જૈન સમાજના દીકરી દીકરાઓને સંસ્કાર મળે, એ ટાઈપની એક વ્યવસ્થા છે। અને ખાસ કરીને અમે લોકોએ એક 19
જાન્યુઆરીએ પણ એક 2023ના રોજ એક ઇન્ટરવ્યુ લીધો હતો, ત્યારે પણ જૈન સમાજમાંથી ભારે આવકાર મળ્યો હતો. અને ખાસ કરીને જે પ્રમાણે જે ઉત્સાહ છે એ ઉત્સાહ કલ્પના બહારનો છે. અને યુવાધનને પણ શરમાવે તેવી આજે એમની ઉંમર છે 71 વર્ષની છે, છતાં પણ એક યુવાધનને શરમાવે તેવો એનો જે કાર્ય પદ્ધતિ છે, સિસ્ટમ છે. અને લગભગ અત્યાર સુધીમાં લગભગ એને 774 પુસ્તકો એને લખ્યા છે. અને એનું વિમોચન કરવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને જે ત્રિવેણી સંગમ નામ આપવામાં આવ્યું છે એમાં લગભગ 8000 પેજના 40 પુસ્તકોનું વિમોચન કરવાનું છે. એટલે આ મોટો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જૈન સમાજમાં પણ અનેરો ઉત્સાહ છે. લગભગ સમસ્ત જૈન સમાજના જે મુખ્ય અગ્રણીઓ છે, હોદ્દેદારો છે, જે સમાજની કંઈક ચિંતા કરે છે, એવા દરેક લોકોને ભેગા કરવાના છે. અને એ લોકોને હાજરીમાં આ વિમોચન જેવો કાર્યક્રમ કરવાનો છે. અને ખાસ કરીને હવે ટેકનોલોજીનો યુગ આવ્યો છે, એટલે એક જૈન મુનિ મહારાજ દ્વારા એક વેબસાઇટનું પણ એક વિમોચન કરવાનું છે, જેથી કરીને આખા વર્લ્ડની અંદર વાત કરીએ તો એટલા જૈન સમાજના લોકો છે એ ઘર બેઠા આ પુસ્તક વાંચી શકે એટલા માટે એક આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને એની અંદર પણ 774 પુસ્તકનો સમાવેશ થાય છે. અને ખાસ કરીને જે પ્રમાણે દીપરત્ન સાગરજી જે પ્રમાણે ત્રિવેણી મહોત્સવ કરવા જઈ રહ્યા, તો આપણે એમની પાસેથી વિગતો મેળવી છે કે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે મહારાજ શ્રી, તમે જે પ્રમાણે આ વાત કરો છો કે ત્રિવેણી મહોત્સવ, એટલે પહેલાં તો ત્રિવેણી મહોત્સવનું જે નામ આપ્યું છે આપણે ને 19 જાન્યુઆરી કરવા જઈ રહી છે, એટલા એનું કારણ શું છે? આ ત્રિવેણી મહોત્સવનું નામ આપવાનું મુખ્ય કારણ શું છે? ત્રિવેણી મહોત્સવમાં 3 વસ્તુનો એકસાથે સમાવેશ કરવામાં આવેલો હોવાથી એને ત્રિવેણી શબ્દ આવેલો. એક, સૌથી પહેલાં જે 40 પુસ્તક એટલે સંસ્કૃત પ્રાકૃતની અંદર 1,30,000 શ્લોક પ્રમાણ સાહિત્યનું ગુજરાતી કર્યું 8,000 પેજમાં, એ 40 બુકનું વિમોચન છે. બીજું, એક વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જેમાં 774 પુસ્તક, કોઈ પણ પુસ્તક ફ્રી ઓફ ડાઉનલોડ કરી શકાશે, વાંચી પણ શકાશે. એ બીજો કાર્યક્રમ છે. અને ત્રીજો કાર્યક્રમ 20 જાન્યુઆરીથી 12,500 સંસ્કૃત પ્રાકૃત પેજનું નવું જ સંશોધન સંપાદન જે 3.5-4 વર્ષ ચાલવાનું છે, એ કાર્ય હું 71 વર્ષ પૂરા થયા ત્યારે કરવા જઈ રહ્યો છું. અને 4 વર્ષ લોકોના સદભાવ અને સ્નેહપૂર્વક એ કાર્ય થશે એવી મને દ્રઢ આશા ઈશ્વરના આશીર્વાદપૂર્વક છે. અત્યાર સુધીમાં તમે કેટલા પુસ્તકોનું સર્જન કર્યું હશે? 774 પુસ્તક સર્જન કર્યા, જેમાં 687 પુસ્તક એવા છે કે જે જૈન શાસ્ત્ર, જેને આગમ કહેવામાં આવે, એના સંબંધી છે. અને 87 પુસ્તક જે છે એ વિવિધ વિષયો જેમ કે વ્યાખ્યાન, વ્યાકરણ, શાસ્ત્રાભ્યાસ, તત્વાભ્યાસ વગેરે ઉપર છે. ખાસ કરીને આ પુસ્તકોની અંદર જે છે એમાં જૈન સમાજની જે વાત આવે, ધર્મને લઈને વાત આવી છે, તો જૈન સમાજને શું એમાં ખાસ કરીને યુવા દીકરાઓને શું એમાં જોવા મળે છે, અથવા તો એને શું સંસ્કાર મળે છે? જે જૈન શાસનનો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે, જે મૂળ અર્ધમાગધી ભાષામાં હતો, એને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી દ્વારા લોકો સુધી પહોંચાડવા માટેનો આ અભૂતપૂર્વ પુરુષાર્થ કરેલો છે કે જેથી આપણા મૂળ શાસ્ત્રના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાથી લોકો વંચિત ન રહે. અને એ જ ટ્રેડિશન ઉપર ચાલવા માટે એને ઘણી પ્રેરણા મળે અને મળી જ છે. ખાસ કરીને ધારો કે તમે પુસ્તકોને જે આપ લેખન કરો છો, તો ઘણા લોકો તમારી પાસે આવતા હશે, તમે એના સૂચનો પણ સાંભળતા હશો. એમાં ચેન્જીસ શું લાગે છે અત્યારના યુગમાં, જે નવી પેઢી છે અને જૂની પેઢી જૈન સમાજની, એમાં ડિફરન્સ શું લાગે છે? એટલે જૈનો વિશેનો જો ડિફરન્સ વિચારીએ તો પહેલાંના માણસોમાં વાંચન જેટલું પ્રિય હતું, એની બદલે હવે એ વાંચનની ઓડિયો સ્વરૂપે માંગની વધારે અપેક્ષા રખાય છે. એટલે અમે વેબસાઇટ જે લોન્ચ કરવાના, એમાં કોશિશ એવી છે કે વર્લ્ડ પ્રોગ્રામમાં તૈયાર કરેલા પુસ્તકો એ વાંચનક્ષમ બને એને માટે એનું કન્વર્ઝન પણ કરવાનું વિચારી રહ્યા છીએ. ખાસ કરીને તમારી જે પ્રમાણે 71 વર્ષની ઉંમર છે, તો યુવા ધનને શરમાવે તેવી સ્પીચ પણ છે તમારી, અને તંદુરસ્તી પણ એવી છે. એનું રહસ્ય શું છે? કેવલ પરમાત્માની કૃપા. અને જેને અત્યારે જે વૈજ્ઞાનિકોની વાત કરીએ તો સારામાં સારા ડાયટને જૈન ધર્મ પ્રમાણે ફોલો કરું છું. ખાસ કરીને વાત આવે જ્ઞાન સાધના સાથે, તમે કોઈ જાપ સાધના કરો છો કે કેમ? હા, જ્ઞાન સાધના સાથે મારી જાપ સાધના રોજની 2 થી 2.25 કલાક ફિક્સ હોય છે. કારણ કે જાપ સાધનાના બળથી જ જ્ઞાન સાધના, અધ્યાત્મ સાધના અને શરીરની અંદર
એક ચૈતન્ય એ મારું ઉજાગર રહે છે. ખાસ કરીને ધારો કે આમ સામાન્ય રીતે સાધુ સમાજને અમારે પૂછાય નહીં, અમે તો તમારા શિષ્ય છીએ, પણ છતાં અમે એક આમ જનતાને લોકોને નોલેજ આવે કઈ ટાઈપનો આખા દિવસનો 24 કલાકનો કાર્યક્રમ કઈ રીતનો હોય છે ને કઈ રીતની આખી આપણી રહેણીકરણી હોય છે. બહુ ટૂંકમાં કહીએ આપણે સંક્ષેપમાં તો જૈન શ્રમણ ક્રિયાવિધિઓ, જાપ, સ્વાધ્યાય લેખન અને ટુ સમ એક્સટેન્ટ જૈન લોકોને જૈન ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે વ્યાખ્યાન એટલે કે પ્રીચિંગ અને ટીચિંગ. ખાસ કરીને તમે જે પ્રમાણે વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યા છો, ખાસ કરીને જૈન સમાજના ઉપયોગી ધર્મને લઈને, તો એમાં શું નવું લોકોને જોવા મળશે? નહીં જોવા તો આ 774 પુસ્તકો જે છે એનું વેરાયટી સાહિત્ય એ જ મળવાનું છે. એમાં એને શાસ્ત્રનો આચાર ધર્મ પણ જોવા મળે, કથાનું યોગ દ્વારા આપણા પૂર્વજો કેવી રીતે જીવન જીવી ગયા સાંસ્કૃતિક અને ધાર્મિક એ પણ જોવા મળે. પછી તત્વ જેને પ્યોર ફિલોસોફી કહેવાય એ પણ જોવા મળશે. અને ગણિતાનું યોગ, જે આપણે એમ માનીએ છીએ કે ગણિત તો તમારો સાયન્સનો વિષય છે, એ ગણિતાનું યોગ પણ આની અંદર સારી રીતે વર્ગમૂળ ને ઘનમૂળ ને વર્ગ ને ઘન ને એવી બધી વાતો પણ આમાં સમાવેશ થયેલી છે. ખાસ કરીને 774 પુસ્તક તમે એકલા હાથે આટલું વિપુલ સર્જન કર્યું, કઈ રીતે આ બધી વસ્તુ શક્ય બને છે? દ્રઢ પુરુષાર્થ, જાપનું સખત બળ, પરમાત્માની કૃપા અને અદ્રશ્ય શક્તિનો સંચાર. હજુ પણ તમે થાકતા હોય એવું લાગતું નથી, અને ખાસ કરીને તમે જે પ્રમાણે આગામી કાર્યમાં કેટલો સમય ને કેટલું કાર્ય કરવાના છો? આગામી કાર્યમાં પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં ઓછામાં ઓછા 12,500 પેજ A4ના અને લગભગ 3.5 થી 4 વર્ષનો સમય એ જશે એવી ધારણા મારી છે આજ સુધીના અનુભવ પછી. ખાસ કરીને તમે જે યુવા પેઢીને જ્ઞાન મળે એ ટાઈપની તમારા કોઈ લેખ એમાં હોય છે? ના, આજે અત્યારે હવે કાર્ય થવાનું એ વિશેષ કરીને શ્રમણી સંશોધન સંસ્થાઓ અને જેને જુદા જુદા વિષય માટે બેઝિક નોલેજ જોઈએ છે એવો એક ડેટા બેઝ અને સર્ચેબલ આગમ સ્વરૂપે મુકાવાનું છે. મહારાજ શ્રી દેવબાગ જૈન ઉપાશ્રય ખાતે જે પ્રમાણે આપણે ત્રિવેણી સંગમ મહોત્સવ કરવા જઈ રહ્યા છે, ત્રિવેણી મહોત્સવ, તો એની અંદર આમ જનતા અથવા તો આમ જૈન સમાજના જે લોકો છે એ લોકો જ આમાં હાજરી આપી શકશે? ના, જૈન સમાજના લોકો મુખ્યત્વે હોય, પણ અમે અન્ય સમાજના પણ ઘણા બધાને નિમંત્રણ આપવાના છીએ. કેમ કે મારો કોલેજ કાળનો અનુભવ, જામનગરમાં જન્મ હોવાથી વિશાળ ગ્રુપ, આ ટાઈપના માણસો પણ આની અંદર આવશે અને એ જૈન ધર્મ, એના વિધિ વિધાન અને એની ધાર્મિક પ્રવૃત્તિઓથી અવગત થશે. આ ત્રિવેણી મહોત્સવમાં વિશેષ કઈ પ્રકારનો કાર્યક્રમ હશે? જનરલી આવા કાર્યક્રમો વક્તૃત્વ આધારિત હોય છે. આ વખતે અમે વક્તૃત્વને બહુ જ સામાન્ય મહત્ત્વ આપી અને ધાર્મિક વિધિ વિધાનને વધારે મહત્ત્વ આપ્યું છે. જેમ હિન્દુઓમાં યજ્ઞ વગેરે થતા હોય તો એમાં યજ્ઞની વિધિ મહત્ત્વની હોય, વ્યક્તિનું વક્તવ્ય મહત્ત્વ ન હોય. એમ આની અંદર પણ અમે એક નવતર પ્રયોગ કર્યો છે કે જૈન વિધિ વિધાન પણ જ્ઞાનને લગતા જ, એટલે શ્રુત શબ્દ વપરાય જ્ઞાન માટે. એ શ્રુતને આશરીને જે અલગ અલગ પ્રકારે એમાં કાયોત્સર્ગ ધ્યાન પણ આવશે, એની અંદર પંચાંગ પ્રણિપાત પણ આવશે અને એની અંદર જપ પણ આવશે. આ જે કાર્યક્રમમાં ત્રિવેણી મહોત્સવમાં આવવા માગે જૈન સમાજના જે લોકો, તો એ લોકો કેટલા વાગે આવી જવાનું રહેશે ને આ કાર્યક્રમ કેટલો સમય ચાલશે? બરાબર 9 વાગે સ્ટાર્ટ થઈ જશે કાર્યક્રમ અને 11 વાગ્યે એ પરિપૂર્ણતાને પામશે. ને એ કાર્યક્રમમાંથી જૈન સમાજના લોકોને શું મળશે અથવા શું એને જ્ઞાન મળશે? જૈન સમાજના લોકો જે ખરેખર આપણા શાસ્ત્રોને ભૂલી રહ્યા છે, આપણી પ્રણાલીઓને જે ભૂલી રહ્યા છે, એ વસ્તુનું નવસિંચન એનામાં થશે. અને બીજું એને એક બીજો ખ્યાલ આવશે કે આપણા સાધુઓ જે આવી આચાર્ય સમકક્ષ શ્રુત સ્થવિર પદવી સુધી પહોંચે છે, એ પોતાના સમય અને મસ્તિષ્કનો
કેટલો મોટો ભોગ આપીને આપણા સમાજ માટે કાર્ય કરી રહ્યા છે એનો અહેસાસ થશે. ખાસ કરીને તમારી જે વેબસાઇટ છે, જે લોકો મારો આ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દેશ વિદેશમાં પણ વસે છે, તો એ લોકોને આપની જે વેબસાઇટ નવી બનવા જઈ રહી છે, લોન્ચ થવાની છે, તો એ વેબસાઇટનું એડ્રેસ પણ આપ કયા એડ્રેસ ઉપર એ જોવા મળશે? એટલે વેબસાઇટનું જો નામ કહું તો deepratnasagar.org એના ઉપર, પણ એ ફ્રી ઓફ ચાર્જ હશે. એમાં રીડર અને ડાઉનલોડ બંને પ્રકારના મોડ મૂકવામાં આવશે. એટલે જેને ખાલી પુસ્તક વાંચવું છે એ વાંચી શકશે, ડાઉનલોડ કરવું એ ડાઉનલોડ કરી શકશે, અને એના માટે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. એમાં 5 ભાષા વપરાણી છે: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત. આપણે આપ જે કે પ્રમાણે કહો છો 8,000 પેજના 40 પુસ્તકોનું વિમોચન કરવાનું છે, તો એક પુસ્તક 8,000 પેજનું? નહીં, 8,000 પેજ કુલ, એમાં 40 પુસ્તક, મતલબ 8,000 પેજના 40 ટુકડા, એવરેજ 200 પેજ. એટલે એક પુસ્તક 200 પેજ, એવરેજ 200 પેજ, પણ A4 સાઇઝ. આ જીટીપીએલની ઉપસ્થિતિની અંદર 1,000 કરતાં વધુ સાધુ સાધ્વીજી, એના વડીલ, જેને ગચ્છાધિપતિ કહેવાય, એનો આશીર્વાદ પત્ર આવ્યો છે, જેમાં એ લખે છે કે શ્રુત સ્થવિર દીપરત્ન સાગરજી, આપને સેંકડો ગ્રંથો પ્રકાશિત કરવાનો અનુભવ છે, એકલે હાથે ભગીરથ કાર્ય કર્યું છે, અનેક આત્માઓના ભાવોલ્લાસની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ આપ નિમિત્ત બની રહેલો છો. શ્રુત દેવતા આપના દ્વારા પ્રકાશિત આ આગમાધિકારીમાં સહાયતા કરે, આપનું સ્વાસ્થ્ય નિરામય રહે, અને આગમની શ્રુત ઉપાસનાના પ્રત્યેક કાર્યની અંદર અમારા આશીર્વાદ છે કે આપ જીવનના અંત સુધી એમાં આગળ વધતા રહો. મહારાજ, આપનો છેલ્લો એક પ્રશ્ન પૂછીએ અમે, કે ખાસ કરીને જે પ્રમાણે દીક્ષા લેવામાં આવે છે, નાની ઉંમરમાં પણ જૈન સમાજ મેં જોયું છે દીક્ષા લેવામાં આવે છે, તો એ દીક્ષાનું મહત્વ જૈન સમાજમાં શું છે? તમે બધું વૈરાગ્ય મૂકી અને તમે આમાં લગાતાર બધું છોડી અને નાનકડા એવા રૂમની અંદર તમે બિરાજમાન થાવ છો. જીવનના 2 પહેલું હોય છે, એક ભૌતિક અને બીજું આધ્યાત્મિક. એ આધ્યાત્મિક પહેલુંની અંદર આત્માના સર્વોચ્ચ વિકાસના ઉત્થાન, કે જેમાં છેલ્લે મોક્ષની પ્રાપ્તિ. આ વાત ભારતીય ફિલોસોફર પણ બધા સ્વીકારે જ છે. એ પ્રાપ્તિના લક્ષ્ય સાથે ત્યાગની મુખ્યતાથી અને રાગને ખતમ કરવા સ્વરૂપે જે પ્રવૃત્તિ માટેનો પુરુષાર્થ એ શ્રમણ દીક્ષા. પણ એમ નહીં, એ તો તમે જ્યારે આપણે મોક્ષ તો ક્યારે મળે? સર્વ કર્મનો ક્ષય થઈ જાય ત્યારે મોક્ષ મળે. એ સર્વ કર્મના ક્ષયનો પુરુષાર્થ એ આધ્યાત્મિક વિકાસ દ્વારા અને શાસ્ત્રીય પ્રણાલીના પરિપાલન દ્વારા કરવામાં આવે ત્યારે. મોક્ષ તો સામાન્ય રીતે મૃત્યુ પામ્યા પછી જ મળે છે. હા, મૃત્યુ પછી જ મોક્ષ મળે, પણ એ મૃત્યુની વ્યાખ્યા એવી છે કે ફરી ક્યારેય પણ જન્મવાનું ન થાય, એનું નામ મોક્ષ. આ બધી વસ્તુ જે છે એ શાસ્ત્રોમાં લખેલી છે કે કઈ રીતે આખી વાત છે? આપને આ બાબતનું નોલેજ ક્યાંથી આવ્યું અથવા જ્ઞાન ક્યાંથી મળે છે? એ શાસ્ત્રોમાં પણ લખાયેલી છે, અને આચાર્ય આદિના પ્રવચનોની અંદર, આપણા કર્ણની અંદર આ વાત પડેલી છે. આ 2 વાત જાહેર જનતા માટે. ખાનગી જવાબ એવો છે કે આત્માની અનુભૂતિથી પણ આપણને ખ્યાલ આવે છે કે આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ કે કેમ. ખાસ કરીને આ રીતે તમે જોયું કે આ જૈન મુનિ ડૉક્ટર દીપરત્ન સાગર મહારાજ હતા, અને ખાસ કરીને જે પ્રમાણે એનો જે ઉત્સાહ છે, જે પ્રમાણે સમાજને કંઈક આપવું છે, એવા ભાવ સાથે એમણે 774 પુસ્તકોનું એક લેખન કર્યું છે, અને એને પણ દરેક લોકોનો લાભ લઈ શકે એટલા માટે થઈ અને એક આધુનિક ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરી એક વેબસાઇટ પણ બનાવવા જઈ રહ્યા છે, અને એ પણ લોકોને ઇઝી વિમોચન તરીકે એમને આવતા દિવસોમાં દેવાના છે 19 જાન્યુઆરીએ. અને ખાસ કરીને જૈન સમાજની વાત કરીએ, આની અંદર આ રીતના ધર્મગુરુ હોવાને કારણે જૈન સમાજની વસ્તી આખા વર્લ્ડની અંદર વાત કરીએ તો લગભગ અંદાજિત 80 લાખ જેવી જ છે. છતાં પણ જે પ્રમાણે એ લોકો સુખી સંપન્ન છે, પણ એમાં ધર્મગુરુનો મોટો રોલ હોય છે, હાથ હોય છે. કારણ કે સૌથી જો મોટી હાઈએસ્ટ જો સરકારશ્રીને ટેક્સ ભરવામાં આગળ પડતા હોય તો એ જૈન સમાજ હોય છે, અને એ પણ રેકર્ડ ઉપર હોય છે, કાગળ ઉપર હોય છે. અને ખાસ કરીને દાન દેવાની વાત આવે તો દાન દેવામાં પણ વર્લ્ડમાં જો આગળ પડતા હોય તો એ જૈન સમાજ છે. આ રીતના ધર્મગુરુના જ્ઞાન અને એના નોલેજ અને એના માર્ગદર્શન હેઠળ સમગ્ર જૈન સમાજ છે એ કાર્ય કરી રહ્યો છે.
જેને કારણે આ રીતની કોઈ પણ મુવમેન્ટ થાય છે ત્યારે જૈન સમાજ ઓતપ્રોત થઈ જાય છે અને ધર્મગુરુ પાછળ જે પ્રમાણે કહેવાય અનેકને અનેક સમય શક્તિ વાપરે છે, જેને કારણે એના પરિવારનું પણ ભલું થાય છે.